પ્રકરણ 31 તારકનાથ અને નિત્યગોપાલ. તારકનાથ ઘોષાલનો જન્મ બંગાળના 24 પરગણા જિલ્લાના બારાસાત નામના ગામમાં ઘોષાલ કુટુંબમાં થયો હતો. તેના પિતા રામકનાઈ ઘોષાલ રાણી રાસમણીના કાયદા સંબંધી બાબતોના સલાહકાર હતા. જગદંબાના એ મહાન ઉપાસક હતા અને શ્રી રામકૃષ્ણના સાધનાકાળ દરમિયાન અવારનવાર એ દક્ષિણેશ્વર આવતા. આ રીતે એમને શ્રી રામકૃષ્ણ સાથે ગાઢ પરિચય થયો હતો. એ અરસામાં શ્રી રામકૃષ્ણને આધ્યાત્મિક સાધનાનો દાહ ઉપડ્યો હતો અને અનેક ઔષધોનો ઉપચાર કર્યો છતાં એ શમ્યો ન હતો. એક દિવસે એમણે રામકનાઈને પોતાના આ વ્યાધિની વાત કહી અને કોઈ ઉપાય સૂચવવાની વિનંતી કરી. રામકનાઈએ એમને પોતાનું ઇષ્ટ કવચ પહેરવાનું સૂચન કર્યું. એમ કરવાને પરિણામે દાહ શાંત થયો. છેક બાલ્યકાળથી જ તારકનાથને ધ્યાનમાં બેસવાની ટેવ હતી. એ જમાનાના ધાર્મિક વૃત્તિના અનેક યુવાનોની પેઠે એ પણ કેશવચંદ્ર સેનના બ્રાહ્મ સમાજના સભ્ય બન્યા હતા. કેશવના જ લખાણો દ્વારા એમને શ્રી રામકૃષ્ણનો પ્રથમ પરિચય થયો હતો. આ અરસામાં એને મોગલસરાય જવાનું થયું. ત્યાં પણ એમણે ઉપાસના ચાલુ રાખી. એક મિત્ર સાથે ધર્મ અને ઈશ્વરની ચર્ચામાં એ કલાકો ગાળી નાખતા. એક દિવસ એમણે પોતાના એ મિત્રને સમાધિ વિશે પૂછ્યું. મિત્રએ ઉત્તર આપ્યો, સાચી સમાધિ તો એક વિરલ ઘટના છે, પરંતુ જે એક પુરુષે એવી ધન્ય અવસ્થાનો અનુભવ કર્યો છે તેને હું ઓળખું છું. આ પછી એણે શ્રી રામકૃષ્ણની વાત કહી અને એમના કેટલાક જીવન પ્રસંગો વર્ણવ્યા. આ બધું સાંભળીને તારકનાથને ખૂબ આનંદ થયો અને શ્રી રામકૃષ્ણને મળવા માટે એ આતુર બન્યા.